સતર્ક બની લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ અને પોલીસ ચોકી ઉપરથી પસાર થતા વાહનો પર પોલીસની બાદ નજર। આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનું રાજકારણ પણ ગરમાયું છે ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે તેમજ પોલીસ પણ સુરક્ષાને લઈ સતર્ક બની છે। લોકસભાની ચૂંટણીને લઈ અમીરગઢ પોલીસ પણ સતર્ક બની છે ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન અડી આવેલ અમીરગઢ અને કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ તેમજ હંગામી પોલીસ ચોકી ઉપર અમીરગઢ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે રાજસ્થાન તરફથી કોઈ કેફી પદાર્થ તેમજ અન્ય કોઈ નશીલા પદાર્થ ગુજરાતમાં ઘુસાડે નહીં તેને લઈ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરી ચાંપતી નજર રાખવામાં આવી છે ત્યારે બીજી તરફ કપાસિયા પોલીસ ચોકી તેમજ રાજસ્થાન અને ગુજરાતના જોડતા માર્ગ ઉપર હંગામી પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે ત્યાં પણ પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોની ચેકિંગ કરતી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। હાલમાં લોકસભા ચૂંટણી 2024 અન્વયે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 કાયમી ચેકપોસ્ટ અને 4 હંગામી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે જે અનુસંધાને અત્યારે હાલમાં અમીરગઢ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન રાજ્ય તરફથી આવતા તમામ વાહનોનું સઘનમાં સઘન ચેકિંગ કરી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી હતી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।